નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા ગામની વાત કરીએ જેણે બતાવ્યું કે જ્યારે શ્રદ્ધા અને એકતા એ બે ભેગું થાય ને તો શું નથી થઈ શકતું. આ વાર્તા છે શાંતિપુરા કંપાની. શાંતિપુરા કંપા એક નાનકડું પણ ખૂબ જ શાંતિભર્યું ગામ. આ વાર્તાની શરૂઆત જ જુઓ કેટલી સરસ છે. એકદમ શાંતિનો અહેસાસ કરાવે છે. બસ આ એક જ વાક્યમાં આખા ગામની ઓળખ સમાઈ જાય છે અને આપણને સીધા જ એની દુનિયામાં લઈ જાય છે, નહીં? તો ચાલો જરા ઊંડા ઉતરીએ. કેવું હતું આ શાંતિનું ધામ? એનો જે આધ્યાત્મિક પાયો હતો એ કેટલો મજબૂત હતો? ચાલો એને થોડું વધુ નજીકથી જોઈએ. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. એક એવી જગ્યા જ્યાં સવાર પડે ને તો પક્ષીઓનો મીઠો કલરવ સંભળાય, ચારે તરફ બસ લીલીછમ હરિયાળી, અને સાંજ પડે એટલે મંદિરમાંથી ઘંટડીઓનો મધુર અવાજ આખા વાતાવરણને શાંત કરી દે. બસ આ જ તો હતી શાંતિપુરાની અસલી ઓળખ. તમે જુઓ, દરેક ગામ કે સમાજનું એક કેન્દ્ર હોય છે, એક એવી જગ્યા જ્યાં બધા ભેગા થાય. શાંતિપુરા માટે એ જગ્યા હતી આ હનુમાન મંદિર. એ ખાલી પૂજાપાઠ માટેનું સ્થળ નહોતું હો, એ તો આખા ગામની શ્રદ્ધા અને શાંતિનો મુખ્ય આધાર હતો, એક મજબૂત થાંભલા જેવો. અને એમની શ્રદ્ધા કેટલી ઊંડી હતી એનો પુરાવો તો જુઓ. દર શનિવારે આખું ગામ ભેગું થતું હનુમાન ચાલીસા ગાવા માટે. આ કોઈ સામાન્ય ધાર્મિક વિધિ નહોતી. ના, આ તો એમની એકતા, એમની સામુદાયિક ભાવના અને એમના અતૂટ વિશ્વાસનું જીવંત પ્રતીક હતું. પણ જેમ સમય બદલાય છે એમ ક્યારેક શ્રદ્ધાના રંગો પણ બદલાય છે. આ અતૂટ શ્રદ્ધાની ગાથામાં હવે એક નવો અધ્યાય લખાવાનો હતો. ગામની આ આખી આધ્યાત્મિક યાત્રા એકદમ નવા જ વળાંક પર આવીને ઊભી હતી. આના પરથી એક વાત તો પાક્કી થાય છે કે શ્રદ્ધા ક્યારેય એક જગ્યાએ અટકતી નથી. એ હંમેશા વધતી રહે છે, વિકસતી રહે છે. અને એવું જ કંઈક અહીં થયું. ગામના લોકોના દિલમાં એક નવી જ આશા, એક નવું સપનું ધીમે ધીમે આકાર લઈ રહ્યું હતું. એક એવું સપનું જેણે બધાને ફરી એકવાર સાથે જોડી દીધા. અને એ સપનું શું હતું? એ હતું અંબામાનું એક નવું ભવ્ય મંદિર બનાવવાનું. અને આ વિચાર કોઈ એક વ્યક્તિનો નહોતો. આ નિર્ણય આખા ગામે ભેગા મળીને લીધો હતો. બસ આ જ સામૂહિક ઈચ્છાએ આખી વાર્તાનો પાયો નાખ્યો. તો નિર્ણય તો લેવાઈ ગયો, પણ આપણે સૌ જાણીએ છીએ સપનું જોવું અને એને સાકાર કરવું એ બેમાં બહુ ફરક છે. હવે અસલી સફર શરૂ થવાની હતી, એકતાથી નિર્માણની સફર. તો જુઓ આખી યાત્રા કેવી રીતે આગળ વધી. સૌથી પહેલાં તો એક સામૂહિક નિર્ણય લેવાયો. પછી ગામનો એકે એક માણસ પોતાની શક્તિ પ્રમાણે, પોતાની આવડત પ્રમાણે યોગદાન આપવા માટે આગળ આવ્યો. લોકોએ દિવસ રાત જોયા વગર મહેનત કરી, જાણે પથ્થરોમાં જીવ પૂર્યો. અને છેવટે એ સૌની શ્રદ્ધા અને મહેનતે એક ભવ્ય મંદિરનું રૂપ લઈ લીધું. અને અહીં યોગદાનનો અર્થ ખાલી પૈસા નહોતો હો. જેની પાસે પૈસા હતા એમણે પૈસા આપ્યા, જેમના શરીરમાં તાકાત હતી એમને પરસેવો પાડીને મહેનત કરી, અને જેની પાસે આ બેમાંથી કંઈ નહોતું એમણે શું આપ્યું? એમણે પોતાની શ્રદ્ધા, પોતાની પ્રાર્થનાઓ અર્પણ કરી. સાચું કહું ને તો અહીં દરેકનું યોગદાન અમૂલ્ય હતું. ચાલો હવે આપણે પહોંચીએ છીએ આખી વાર્તાના સૌથી રોમાંચક ભાગ પર. એ ભવ્ય ઉજવણી, એ મહાઉત્સવ જેણે આખા ગામનો ચહેરો જ બદલી નાખ્યો. આ તફાવત જરા જુઓ. ક્યાં ગામનું રોજનું શાંત જીવન અને ક્યાં ઉદ્ઘાટનના દિવસનો એ જબરદસ્ત ઉમંગ. એક બાજુ મંદિરની ધીમી ઘંટડીઓનો અવાજ તો બીજી બાજુ ઢોલ નગારાનો ગડગડાટ. ક્યાં શાંત ભક્તિભાવ અને ક્યાં આખા ગામનું સાથે મળીને નાચવું. ખરેખર એવું જ લાગતું હતું જાણે કોઈ શાંત નદીમાં અચાનક જ આનંદનું પૂર આવી ગયું હોય. પ્રાણ પ્રતિષ્ઠાનો એ દિવસ, અરે વાહ, શું દિવસ હતો! આખું ગામ ઢોળ નગારાના તાલે ઝૂમી રહ્યું હતું. ગામની દરેક ગલી સંગીત અને નૃત્યથી ગુંજી રહી હતી. એવું લાગતું હતું જાણે ગામ પોતે જ એક મોટો તહેવાર બની ગયો હોય. આ કોઈ સામાન્ય ઉજવણી નહોતી. આ તો એમની એકતા, એમની મહેનત અને એમની શ્રદ્ધાની જીતનો ઉત્સવ હતો. અને પછી એક ક્ષણ આવી જેની ગામનો દરેક જણ ક્યારનો રાહ જોઈ રહ્યો હતો. જેવી અંબામાની મૂર્તિની સ્થાપના થઈ ત્યાં હાજર રહેલા દરેકની આંખોમાં ભક્તિ અને આનંદના આંસુ હતા. એ આંસુ એ સાક્ષી હતા વર્ષોની મહેનતના,
અતૂટ શ્રદ્ધાના. તો આ બધું થયું, પણ આ ભવ્ય પ્રસંગની ગામની ઓળખ અને એના ભવિષ્ય પર શું અસર થઈ, એનો પ્રભાવ કેટલો લાંબો ચાલ્યો? જો આ મંદિર બન્યા પછી શાંતિપુરા કંપા હવે ખાલી એક ગામ નહોતું રહ્યું, એ તો ભક્તિ, એકતા અને શાંતિનું એક જીવંત પ્રતીક બની ગયું હતું. હવે એની ઓળખ ખાલી નકશા પરના એક ટપકા તરીકે નહોતી, પણ એક વિચાર તરીકે હતી. અને સૌથી સારી વાત એ હતી કે આ નવા પરિવર્તન પછી પણ ગામનો જે જૂનો આધાર હતો એ એવો ને એવો જ રહ્યો. હનુમાનજીની શક્તિના આશીર્વાદ તો પહેલાથી જ એમની સાથે હતા, અને હવે એમાં અંબામાની મમતા પણ ભળી ગઈ. વિચારો, એક તરફ હનુમાનજીની શક્તિ અને બીજી તરફ અંબામાની કરુણા. હવે તો ગામ પર બેવડી કૃપા વરસી રહી હતી. ગામ બેવડા આશીર્વાદથી સુરક્ષિત હતું. શાંતિપુરા કંપાની આ વાર્તા ખરેખર એકતાની શક્તિનો એક જબરદસ્ત દાખલો છે. અને આ વાર્તા પૂરી થતાં થતાં આપણા મનમાં એક સવાલ છોડી જાય છે કે જો એક નાનકડું ગામ ભેગું મળીને આવું અદ્ભુત કામ કરી શકે છે, તો વિચારો, આ જ સમુદાયની એકતા બીજું